એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે અમારા ચા પાણી નાસ્તો કરી લીધો ના તો હવે ખેતરમાં જઈને ભેંસો માટે લેવા પાણી ના આવું એટલે પૈન ના આવું પછી તો એ ખાઈ પૈન ઊંઘી જવું કેવું તો જીવો ના તો ફટાફટ જી આવ ખેતરમાં લેવો લઈને ખેતરમાં જવું ભેંસો માટે લેબડો લેવાનો હું આખી જિંદગી ચાર લેબડો ભાઈ તો મજૂરી કરવી પડે એનો મીટિંગ રાખી બોલાવી માં બાપુ અલે એ સરપંચ નવરાય આખો તો મીટિંગ રાખ કરી યાર આ મીટિંગ તો ના રાખવી પડે સરપંચ હોય તો એક તો બાપ બેટો બે ગોમમાં ચરી ખોવાના કોને કીધું એ તો બધું દેખાય ગોમમાં કશું દેખાય આવું કહેતા નહીં કોઈ ન અને નવાઈની મીટિંગ લાય કરો બોલાવી હેડો હાલ જ આવું હેડો તે તો જ આમ ખેતરમાં જઈને આવું ના હેડો ઘેર પેલા અલે યાર હજુ તો પેલા નટુ કાકો નહીં ઈવોને બોલાવા જવાનું ભાઈ તો યાર કોમ કેટલું આયા તમે એ વાળી મીટિંગ રાખીને બેજો યાર ના નહીં ચાલ આબુ જ પડશે હાલ યાર આવું જોવો ટાઈમ મળે તો આવો આવું આ જે સરપંચ બે નવરા થઈ જાય આખો દાર મીટિંગ રાખ કરી હવે જવું તો પછી આ સરપંચ છે એટલે નકર ના જઈએ તો પછી રોટલા બનાવી દીધા કી રોટલા કોની શાક નહીં માટલો કોની તો કાલનું ભરેલું જ છે હજુ તો આપણું મારું બેટું બિલકુલ પતરું ખાઈ ગયું છે પતરું જાવ તો પતરો નવો લાવવો પડશે ને ચાયો છો ને એવું કરી ઓરી કઈ જાઓ ઓરી દેખાય છે વાળો કાઢ ઈ તો કોનો ડોકો કાઢી તો યાર ઈયો પણ ઈ આવું યા મને જબડું હળગાવીને તમે તો હા જાતી વાત થતા કહું રોટલા બનાયા તમ તો જો બા તો જાય છે બાર જાય છે હા જાતે કરવા પડી હા અને હેડો હાલ તાત્કાલિક બોલાવા આવ્યો તાર લગન લેવાનું છે એટલે ના તાર મીટિંગ રાખી હ કની મીટિંગ બોલાય માં બાપાએ પણ અટારાની મીટિંગ ખબર નહીં સરપંચની ગોમના રે તા બાપો જો ઘરનો સરપંચ એ વાત સાચી છે પણ અટારાની મીટિંગ એ મને ખબર નહીં બોલાય છે બરાબર તમને હાલ પેલા મફુ કાકા નહીં ઓ ઈવન તો કઈ ના આવ્યું ક્ષેત્રમાં જતા પણ આવા રે કોઈ તાર ઘેર રાખી છે ઓવા ઘેર છે ઓવા અરે તું પક્કો હું આવું છું ત્યાં બધું મૂકી નાખ્યો એ વાકી દઉં કે તો આવતા નો અરે એ હા કાય નવરો પડી જાય તો મીટિંગો રાખ કરે છે કહું મહિનામાં બે મીટિંગો કરી નાખી ગયો કે જાવ તો મને જવા દે વેફર આપજો વેફર ઓ ચીખી આપજો પા ઓય હેડો જોકન હેડો બોલાવી જોકન ઘેર આપડા જમ મીટિંગ રાખીએ બાપાએ બતાવે મીટિંગ ખબર નહીં તમ બતાવ કીધું નહીં કોઈ ના મીટિંગ રાખી બધું કઈ ના તમને બોલાવા મૂક્યું હેડો આવ આ તો ઘરે કે ડાકી ગયા ભાઈ તું બંધ કરી દો પણ બિહારા છોકરા બી હાજો બરા તો પાડોશી નો યાર તું બિહારો નહીં કોઈ ખાઈ જાય બધું હા વે બરો યાર મને પતિ છોકરા બિહારો એટલે તું બંધ કરો થોડે હેડો બોલાવી હો આબુજ પડી જાય હોવા હા તે આવેડા છોકરા બિહાર આમુ યાર તો તું હો તું 2 મિનિટ દુકાને બેજે ને કોઈ ખાતો નહીં પાવ દુજે હો આવ લે બેજે દુકાને મોલે જાવ જઈ ને કોઈ બાકી ના હાલતો હા હા ડેલિકેટ એટલે બોલો ને યાર અલ્યા બોલવાનું ના હોય ભાઈ કાલ તો કીધું તું કે મીટિંગ રાખી છે આમાં તમારા વગર બધું અધૂરું લ્યો આમાં 25 માણસ આવીને ઊભું રહેશે કે સરપંચ તો છી ભાઈ ડેલિકેટ તો છી નહીં હા એટલે આ પણ એક દાડો કોમ રવા દેવું તું કે સારું હેડો મારું બેટું મારે તો ડેલિકેટ એવો મળ્યો છે ને તે ચોક તો જતો જ રહ આમાં હું એટલો સરપંચ વધ્યો છું કે ભાઈ ગામમાં આટલો વિકાસ થાય છે નકર ગામમાં હે ને તે કશું ના રોડ ના ખાડા ખચ્યા બધું કહી દીધું તો એનો ને કઈ ના આવ્યો
તાઈનો નહીં આખા ગામમાં કીધું કે નહીં? બીજોને કહી દીધું. હા તું બરોબર. પેલા મફુજી તો ખેતરમાં દાંતે લઈને ઉપડેલા તે પહાડ વાળ્યા. તાન. બસ આખી જિંદગી એ મફલાન તો મને ખબર છે પહાડ હશે ને હા. આખી જિંદગી બજે દાતરો એ કોક નો કોક તો કરતો છે. પેલા નટુકા કોને? હા. એ તો રોટલા કરતા હતા, ઈવન ડૂસીને આવી જાય. ત્યાં આખી જિંદગી અમે લોટલા કરશે. હું કહું છું હા. ઓફિસમાં જા અને પેલો કાગળિયો હોય ને ઓવા. એ તરત લેપટોપ પર કોમ્પ્યુટર પર બેસી જજે હા. અને થોડું આખું પાછું કામ રહી ગયું ને એ ઓવા. બધું કામ કરીએ જાય. બધો કાગળો કમ્પ્લીટ કરી હું આવું બરાબર. હવે વાંધો નહીં, જા. એ આવેલી વાત કરી લેજો તમે. કશું વાંધો નહીં. એ હા. પણ કમ્પ્લીટ કરજો, વાર લાગે એનો વાંધો નહીં. હા. એ હા. આટલી મીટિંગ હેમ કેમ પતી જાય ને એટલે પછી જો બધાની ધૂસ કાઢું, બધાની ધૂસ કાઢી નાખું અને પછી જે કોઈ વેપાર કરે ને પછી એવાની ખેડ નહીં. કડક કાયદો કરવો એટલે કરવો. તો ઉધી અત્યાર ઉધી ભાઈ કશું કર્યું નહીં. શું છે લ્યા? બોલો કોણ છે? ક્યાં તારો ઉભા હે શું છે લ્યા? ના પણ વાંચો તો ભાઈ ખોલતું ખરા જો સરપંચ યા અંદર જો તારો ભાઈ ટપુ એ જો કામ કરે બે ફટ લઈ રાતના કે મીટિંગ કરવી પડી. અત્યારે તહેવારો બધા કેવા આવી છે ખબર છે ને? એ મીટિંગ કરવી પડે નકર સરપંચ નું કોઈ મોલ જ નહીં રહેતું ખબર છે ને? અત્યારે ગોમ એ બાર ગોમ જવું ને મીટિંગમાં જવું ને એટલે કે તમારા ગોમમાં દે બધા લાટિયા છે દારૂડિયા શું કરવાનું કયો? ઇજ્જત જ નહીં હોય સરપંચ ની. સરપંચ ઇજ્જત જ ના હોય તો પછી હું કહું છું પાણી પાણી લાય અને ના હોય તો ભરી મિલ દે હેડ. પેલા હજુ આ નહીં તું કોઈ આવ્યું નહીં ચાંદનો બેહ્યો છું. સરપંચ ના ક્યાં જોવું પડશે પેલા? કોણ આવ્યું છે, કોણ નહીં આવ્યું? યા ટપુજી આજ પેલો બેસી નથી. ભાઈ સગનીઓ આવે નહીં રાખતો. કોણ કરો છો? હલો એ સગની કેટલા ઈ ખેતરમાં ઈ લે હેઠી સરપંચ મીટિંગ રાખી. કોને વળ્યું છે એવું જોતા નહીં કીધું ને. મને શું લાગે છે ને ખબર છે? લાગે દારૂનું મીટિંગ કરી છે લાગે છે. ઓહ ના તો કોક આખું પાછી કરીને કોક કરવું પડશે. હા રે નટુકા કેવું કરો? લે સરપંચ મીટિંગમાં જવાનું છે. મારી કને જવું હોય ને આમ કહીએ ઉભા નું કામ જોઈ જાવ જોતો તો કોણ આવ્યું છે? પણ ટપાઈ તમારા વાહના તો વોટ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ 0-0 આવી ગયો. કમ્પ્લેટ જ આવી આપણે તો. આજથી મારા 7 વર્ષ સરપંચમાં આવ્યા થયો પણ કમ્પ્લીટ 0-0 વોટ આવી છે. આપણે જે બોલે એટલે તમારું વચન પાડી દઈએ યાર. કશું વાંધો નહીં. તમારે પોત પછીની જરૂર પડે ને તો લઈ જ જવાના કી જરૂર નહીં. તું પછી જા. બેહો 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 બેહો. ભાઈ અત્યારે તો બધા મોટા હા આપણા તો સરપંચ છીએ પણ મોટા કોણ છે નહીં આપણા. ભૂએ બે જઈએ હા બરોબર. હા સરપંચ જોયા જોય. બોલો સરપંચ મીટિંગ કેમ રાખી હતી બોલો? ટીમના બધા ભેગા થઈ જાય ને તો વાત કરી દઈએ. કેવો અંથી જેટલા ભેગા? તો સાચી છે. તમે પેલો 700 ઘર સંભાળો છો, તમે 500 ઘર સંભાળો અને ઓન તો 1200 ઘર કહેવાય એવું જ નહીં. મારતો મેં અડધો આવી છે પૂછી જો તો વોટ તો યાર કમ્પ્લીટ પાડીશું. 300 આવતો સારું હોય. એ નહીં પેલા મીટિંગ રાખીઓ કરાય તો કે પેલા હા સગનલાલ બાબુલાલ ચા બા મેં લાવ્યો છે. સગન બગન. પીવો. બરોબર. સગનલાલ દેખાતો નહીં. એટલે તમારો પાર્ટનર સગનલાલ એ તો ખેતરમાં પોણી વાળવા ગયું. હા પોણી વાળવા એટલે આવા ટાઈમે મેં પાણી ચોકન વારવાનું આવે છે પછી કયો કોઈ લાભ મળતો નહીં. સરકાર કેવી રીતે લાભ આલે કયો? એ વાત સાચી. એ તો તમે કહો એટલે હું કહી દઈ ને કેમ એ વાત સાચી. આમાં પુણ્ય જ વોટ ચોટાડેલો હોય ને ભાઈ તો જીભ તો લોબી કરવી જ પડે અને પ્રયત્ન કરવો પડે ખાવાનો. ટાઈમે ખાતા નહીં જો શું કરવાનું? આમાં ના હોય તો હું વાત કરી દઉં મેન મુદ્દાની વાત બરોબર. તમે આ બાજુમાં કરો આ બાજુમાં કરો. તમે આ બાજુમાં કરો વચ્ચે એ વ્યા આજો. તો
કોઈ રહી જતું જતું નહીં ને. એ પેલો આવ્યો સગા છોકરો આવ્યો ના કે મોકલ્યો. યા, આમાં તારા બાપને ના મોકલાય લ્યા. કોની વાળા જે તારો બા હે ને તું પાણી વાળો થતો તો આજ રવિવાર છે. ચાલે ઈ હાટા આવ્યો છો તો ના ના બરોબર છે. આમાં આપણે મેન મુદ્દાની વાત કરીએ બરોબર. તો પહેલા તો આપણા ગામમાં શું છે તમને ખબર છે? લેબડા કી એ વાત મોહમ્મદ લેબડા કી લે ભાઈ લેબડાની જગ્યાએ છી. કા પેલું કે છો યા તમે ભૂલી કે હા સાંભળાતું નહીં હોય. કોને મળવા સંભળાતું નહીં એ બે હોકી એ સંપત જઈને ઘોડા ના આવ લાગી ગયા લ્યા આપણે તો કચરામાં પડી રહ્યા કોઈ મોટે પોણું આપણો કોઈ નહીં સરપંચ જો. એવું છે તો પછી તું બરોબર ટીમનીમાં હાથ વાળો થી આવું છું. આ મોટે રાખતા ને ફેંકાઈ ગયો ના ના કદી નહીં મોટે નહીં કદી નહીં. પણ જો મને વાત મળી છે અને હું રૂબરૂપ જોયું છે. હવે વાત મળે તો હું ના માનું. હું રૂબરૂપ જોયું છે. અત્યારે આવડો ટેણીઓ છે ને મફલા તો ફરજો કોણ દોઈ આવડો ટેણીઓ છે ને મારો જોડે વિડીયો ચલમો ખેંચી હતી. એ વાત કે 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 મી જોયું બે જગ્યાએ જોઈ ગયા. તો પછી અને આ ગોજો ને ચરસ ને બધું એ ખેંચી છે. આ નુકસાન ચેલું થાય કે મળી જોય આપણા જેટલી ઉંમર થતો તો પછી એ કે રહી વાત બરોબર. અને બીજી વચ્ચે નેહારમાં સાહેબનો મને ફોન આવ્યો. કારણ નેહારીઓ પૂરેપૂરા નેહારમાં પોકતો નહીં. ઈ વાત સાચી હો તરત મને સાહેબ ફોન કરી. સરપંચ કરે એટલે ફોન તો કરી જ ને જાન તો કરી તો સરપંચની જવાબદારી આવે છે. જવાબદારી પણ એ વાલીઓને ખબર ના પડે કે આપણે ટાઈમસર છોકરું પોકાશે કે નહીં પોકતું એ જોવો ના પડે. એ વાત સાચી. હાથની પતંગમાં જોઈ લેવું પડે કે કેટલા દાડા મારા છોકરાએ ભણેલા છે. હા એ તો જોવું પડે ને તો. અત્યારે બધો છોકરો રખડેલ પાક્યો છે. આ પેઢીમાં બધો છોકરો રખડેલ પાક્યો છે. હા બીજી વાત એ રહી બરોબર. આમાં મેન વાત છે ખબર છે કોની? વની ને પોણી નહીં પકતું એ જ વાત છે. એ જ વાત હોય ત્યાં પાણી તો પંદર ગટર તમારા લાઈનમાં તૂટી જઈ હતી. એ તો ભાઈ વધારે જાય શું હતો છે. પાણીની વાત નહીં કરતો. જાન દારૂ એમ તો ફૂક્યો કે જાન કારણ કે અત્યારે જો 31 ઉત્તરાયણ ને બધા તહેવારો આવી છે બરોબર. ગામમાં દારૂ તો બોલી હોય આપણે. બહુ વેકા છે. એના માટે કડક કાયદો કરવાનો છે. અને આજથી ગામમાં બરોબર ઢંઢેરો પીટવો હોય તો પીટાઈ જાય બરોબર. નાસિક બોલાવવાનું થાય તો નાસિક ઢોલ બોલાવશું. અને ગામમાં બધાને કહી દો કે આજથી દારૂ બંધ. અને તું એ તારા બાપાને કહી દેજે સગા દારૂ બંધ કરાવી દીધું. પણ તું એને હાલ જજે શું કેમ મારી વાત સાંભળો. ફોન હું કહું છું ફોન ખાસ કહેજો. અરે મિટિંગમાં આવીને ઘણી વખત પીન આવી છે. આજ તો ભલા સાદા છે યાર. જો નટાઈ તમને ખાસ કહેવાનું કે દારૂ બંધ કરી દે. અને જો ચો નિયમ છે તમને કહી દીધું કે જે દારૂ પકડેલો જે પીધેલો છે એના મોઢા છે એના 1 લાખ ને દંડ કરવામાં આવશે. 1 લાખ રૂપિયા. અને જે વેકાવે ને હા. એને પોલીસ પકડાય ને 2 મહિના જેલ રાખો અને 2 લાખ દંડ કરો. બસ એવું ના કરાય યાર નટુ તું કાકા એ ગામમાં સુધાર કરવા તો પછી કરવું પડે યાર. ખાલી મને એકલા ચાલુ આપો એવું ના હોય તો બધો છૂટી આપવી પડે. સગની બેન બાસ થઈ યાર ઈ આપો તમે ધન દો હેડ આ બધી વાત કરું છું જીજી. સીધી ચિંતા ચોક્કસ જીજી. અંગૂઠો દોઢો છે આ બધી આવડી નવડી છે એટલે બધી વાકડીઓ અટકી ના હોય. સીધી મૂકી દો ઓમ સીધી કોઈ સીધી તમે બધી હોય જોયું. એ વાત સાચી હો. પેલા તમે બંધ કરો એટલે ખબર મજા તાના થાય ખબર પડી. તો હું એકલો બંધ કરું છું અને તમારા ભાઈબંધનો કહી દેજો. કારણ કે જો વચમાં તમે પોર આવતા હું જેલમાં તમને છોડાયા છે ખબર છે. પેલો 2 પેટી દારૂ પકડવાનો તો ઓહો ઓહો. હા બધા ખેતમ ગાળવાનું ચાલુ છે હો હજી સગની તો- કે પટ્ટી મેલી છે હો હજી જઈએ. આ તો 4 માણસ તો બરોબર હા નહીં આખું ગોમ આવ્યું હોય તો આ હોભળે તો શું થાય. હિંમત નહીં યાર. આ થોડે રહીને સરપંચ કરાવતા હશે. અને બાર ગામના મેમો કોક આવી ગયો તો meeting માં. મીટિંગમાં આબુના હાઈડ થઈ જાય. વ્યવસ્થિત રીતે જવાબ આપવો પડે લગી. અને નટુ કાકા સગા કહી દો કે ગાળવાનું બંધ કરી વેકવાનું બંધ કરી દારૂ. આ તમને ચોખ્ખા ચાલુ રહે છે યાર ચાલુ નહીં રહે ચોખ્ખા શબ્દમાં કહી દઉં બરોબર કે સરપંચ કોનું નહીં રહો. તે કશો વાંધો નહીં બહુ કેમ કશું વાંધો નહીં એટલે યાર એક દાડો ચાલુ રાખવા જોઈએ યાર એક દારો નહીં આ 30+ આવે છે ને એટલે બહુ અત્યારે દારૂબંધી ચાલુ કરવી પડશે એવું મારે. હોય ને તો 35 સુધી ચાલુ રાખીએ હેડો. ના 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 30+ સુધી બસ ચાલુ રાખીએ તો પછી બધું વેકાઈ જ જાય ને. પણ એક વસ્તુ વિચારો ગામમાં દારૂ બંધ થાય તો કેટલા ઘર આગળ આવી. ભાઈ એ સુધરવાના નહીં. હા એ તો વાત સાચી છે હા. પણ 35 સુધી ચાલ્યું સારું ના ના તો કે મારા ધાબાનું કોમ બાકી છે. જો વાંધો નહીં ભાઈ ભરી દેજો ભાઈ. એ તો મજૂરી કરવી પડે કે હા, હિંમત ના. તો પછી ઉછીના પૈસા આલજો તાર એટલે આ તમારા આ દારૂ વાળા બહુ પબ્લિક થાય છે ખબર છે. એ દારૂ પીતો હોય ને એનો ઘર જોજો સાપરો હશે. હા હા અને વેકનારનો ઘર જોજો. એ ધાબા વાળું છે. ધાબા વાળો છે કે નહીં
એટલે હોભળીએ જો કોણ ખોલીને 1 લાખ રૂપિયા દંડ જે માણસ કીધેલો છે કે હું પકડાશે, જો દારૂની પેટીઓ પકડાશે તો 2 લાખ દંડ હા. બરોબર. અને જેલમાં મોકલવામાં આવશે. અને જેલમાં મોકલવામાં આવશે એ અલગ. હોભળી લેજો કોણ ખોલીને, બરોબર. આટલું મારે તમને કેવું હતું, બધા કેવું નહીં. હોભળી લેજો, બરોબર. પાલુઠીને આજ દારૂ પીવા તો કરો તમે. પર હીરા પીવો તો બીજું તો હું આપણી તો ઉંમર થઈ પણ અત્યારના જે વીવી અમારા છોકરા હોય ને કેવા દારૂ પીવી ખબર? એટલે આ ભાઈ હું જોઉં છું, મને ખબર છે. અને આપણા ગામમાં તો ખરેખર પબ્લિક એક બધા બાતલ જાય છોકરા, બોલ. એકે બાજુ હલસા નહીં યાર. ઓમ કીધા ઓમે નહીં કે ઓમે નહીં. આમાં કરવાનું તો કરવાનું, એના માટે જ અમારે બંધી કરવી પડી. અને કડક કરી દેવું આખા ગામમાં કડક, એટલે નેહારમાં સુધી બધે દારૂથી મોડીને બધા મેં કડક કરી દેવું ગામમાં. કેવું નડું કાકા? મનવું છે ને દારૂ બંધ કરવાનું? નહીં પણ જેલના હરિયા કાન છો તાર? હા, હા, જેલના હાજર કરજો પછી. કશું વાંધો નહીં. તમારું તો નહીં, પણ બીજાનું તો હાલ વિચારો. પણ એ તો અમે થોડો બોલાવા છીએ એવર કે દારૂ પીવા આવો પણ આવો. તમે બંધ કરો તો આવે જ નહીં. એટલે એક માણસથી આખી દુનિયા પ્લે કરતી હોય તો તમારે બંધ કરવામાં હું હતો સર? તાન. મેન બુટલેગર કહેવાય છે. લ્યો આજુબાજુના પટ્ટામાં તમે દારૂ પ્લે કરો છો. આ તો નહીં પોલીસ વાળા મારી વાર મળી જાય કે સરપંચ જોડે રહીને આ તો પ્લે કરાવે તો લોચા પડી હમણાં. આ તો મારો ભાઈબંધ હોય છે તું એટલે નકા હમણાં ખાલી કરો જેલમાં ગલા ઉપર મારતા. દારૂ નો મળી ગયો તો ભાઈ બનવા દો તાર. અને આ પણ બંધ કરાવવાનો છે આપણે, એ તો મેન મુદ્દાની વાત છે યાર. ભાઈ બકડું કડક ને એ હાકો પડે યાર. એ નેહાકો પર તારા ઘેર તારા નેહાકો પડતો હોય છે તો કે નેહાકો પર ના હોય તો ના આવી. કોઈ કડક આઈ પાહુ ના છે. તો જાય તાન. અને તમારે ધંધો કરવો હોય તો નાનો લામ નહીં, બહાર દો હારો. બીજા ગામમાં કોઈ કન નહીં ધંધો, બરોબર? કોઈ કન ધંધો નહીં ચાલે. ભાઈ ગળાકી વધારો તો આઈ રાખવું પડે ને. ઘરાકી આવે કે ના આવે અને પકડાશો તો પછી કહેતા નહીં મને. પોલીસ હું બોલાવી દઈએ, પોલીસનો ડબ્બો અને જેલના હાડિયા ભેગા થઈ જશો. પકડવું તો કેજો. હા, હઉ આ તમારે ધંધો ચાલુ જ કરવો? ચાલુ જ રાખો જા. તમે જોઈ કરવું એ કરો ને યાર. ના તો એને ગમે કાઢો કરો ને યાર. સરપંચ તમે ઇજ્જત નહીં રાખતો ઘણો ગયો લગી રે. મન રાખો સરપંચ નું. એ આજુબાજુ મીટિંગમાં જઉં છું ને તે લોકો સલામ મારે, ધારાસભ્ય સુધી સલામ મારે, પૂછો પૂછીને. એ વાત આવજો, હું મીટિંગમાં ગયો ને. આ મોને પોટલી પીન આમ ચલાવ મારી એ બધા. તમારે તો ઉપરથી આમાં શું કહેવાનું આને? મેં હારું પેલા ડેલિકેટ ના આયા તો ડેલિકેટ આયા નહીં ને કોણ દૂર કાઢી નાખો એમ તો કેવું તો હોય નકર વાત લઈ જો કે આ તો સરપંચ મોન જ નહીં રાખતા આ બાજુના ગામમાં વાત જાય ને તો આપણા ગામની આબરૂ જાય, ખબર પડે છે? આ તો હું સારું કર્યું ખોટું કર્યું કે સરપંચ હા. ના તે ફોન કરો. હા. સગલાલા ફોન કરો, તમારું ઘર બંધ કરવાનું એમાં પૂછજો. પછી યાર સુધા છે ને, એક બંધ કરે તો બીજો બંધ કરે. કશો હતો નહીં યાર, પૂછી લઈએ લ્યો. પૂછો. અને પાછા કેવું હમ્પીન ગાડી છે, પેલો ગાળો છે દેશી હા. એટલે ખેતરમાં આજ છે અને આલા ઇંગ્લિશ વેપી છે તે ગામમાં છે. એ હા? વાત સાચી. હલો, આત્મારામ સરપંચ બોલું ભાઈ. ઓવો ઓવો, મીટિંગમાં તમને આયા? એ તો મને બધી ખબર છે અને હું કહું છું આપણો આપણે દારૂબંધી ઉપર વાત આવી છે, બરોબર? આપણા ગામમાં દારૂ બંધ કરવાનો છે. ઓવો ઓવો, એટલે નટુકામાં બાજુમાં જ બેહ્યા છીએ, બરોબર? એમને કહી દીધું ગામમાં દારૂ નોમ નિશાન નહીં જોવો. એ તો તમે હજી મને મળો ભાઈ, બીજી વાત કરીએ. આ તો તમને અત્યારે કહી દીધું, બરોબર? અને અત્યારે હાલ જ હું પોલીસને ફોન કરું છું, રેડો પાડવાનું ચાલુ કરાવી દઉં, હા, હા. બરોબર? એ હા, શું કીધું? બંધ કરી. કે એવું ના હોય ને એવું બધું તો ભાઈ પોલીસના દંડા પરથી જ ખબર પડશે ને. હા, હા. હા ભાઈ, કરી કે ના કરી એવાની મરજી. એક તો ગામના છોકરા વગર બહુ યાર વધી જતું. એટલે આ રહ્યો મારો ત્યાંનો વિચાર હતો, પણ આ તો મારા એફઆઈઆર બધી આબા મંડી ને એટલે પછી મારા પગલું ભરવું પડ્યું. આ મારે કેવું તો કે માં શું કરવાનું છે? બંધ કરી દેવાનું, બીજું કરવાનું. આ સગન યાર વાત કર્યું કીધું. એ બનસ કરી. તો બંધ જ કરી દો છે. તમે કેમ? ધ્યાન છો, તમારે કહી દેવાનું કબાન. એ તો ભાઈ જોવું તાન ભાઈ. હા, જોવું. જોવું નહીં યાર, બંધ કરી દેવાનું હોય. હું જોવું શું કેવું? હોતા તો ના હોય તો ખાલી ના પાડી દેવી છે. નથી તો ગાંઠે જ ચાલુ રાખવાનું. હા તે ઉડાકો બંધ રાખો ત્યાં કહું છું. હા, બંધ રાખો. હા, તો ભાઈ બોલો નહીં યાર, તો આમ ઘણા બધી વાત ઉતરો. આ તો આમ જો તે પાછું મન બદલી ના ના, પવિત્ર જગ્યા સારી. હા, સમજણ પડી? ફાઇનલ બંધ કરાવવાના. વન કરાયો હવે બંધ હવે. બંધ. બંધ. બસ લેડો તાન બંધ કરજો, હતો નહીં. હવે તમે જતો રહો. અમે જોજીનું કોમે વર્ગ વર્ગ્યો અત્યારે હું પોલીસ બોલાવીને પેલા રીત તો પડાવું.
એ વાત સાચી. બરોબર. પોલીસની રેડ પડાવી દો. હા પોલીસની રેડ કરાવે છે ને તો પણ તમે ડબ્બા ડબ્બા બાજુ. હા ચાક મિત્રો કહી દો. તો જય માતા મિત્રો, મારી ખોરાજ ગ્રુપ ચાકુ ગપ્પાના વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને કોઈ આવે દારૂના ધંધે ના ચડતા. આ વિડીયો સ્પેશિયલ મનોરંજન માટે બનાવેલું છે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી તો જય માતાજી. આ મારું ઘોડાના ગ્રુપ હા 456